નમસ્કાર, હું હસીત વ્યાસ, અધિક્ષક ઇજનેર, પીજીવીસીએલ વર્તુળ કચેરી, જામનગર. હમણાં થોડા સમયમાં ટ્રક ડ્રાઈવરોને એક યા બીજા કારણોસર ઇલેક્ટ્રિક લાઇનને અડી જવાથી અથવા તો તેની નજીકથી પસાર થવાથી થતા અકસ્માતોની 2 કે 3 ઘટનાઓ સામે આવી છે. આમાંથી એક ઘટના ભાટિયામાં થઈ છે, એક પીપટોડા કે રણજીત સાગરના રસ્તા ઉપર થઈ છે, બીજી 2 અલગ અલગ છૂટી છવાઈ ઘટનાઓ છે કચ્છમાં બી અમારા ધ્યાનમાં આવી છે. આ બધું જોતા અમને એવું લાગ્યું કે ટ્રક ડ્રાઈવરો અને એમના સાથીદારો જે લોકો ટ્રકને પાર્ક કરતા હોય છે એમને, અને મોટે ભાગે જ્યાં ટ્રક પાર્ક કરાતી હોય છે એવી જગ્યાઓ કે જ્યાં એ લોકો આરામ માટે રોકાતા હોય છે એવા ધાબાઓ એ મેઇન એમનું સ્તોત્ર છે કે જ્યાં એ લોકો લાઇનની નીચે ગાડી પાર્ક કરી અને ઉપર તાલપત્રી લેવા, કેબિન ઉપર કોઈ કામ માટે એમ ચડતા હોય છે. આવા સમયે ઇલેક્ટ્રિક લાઇનથી સલામત અંતર ન રહેવાને કારણે ઇલેક્ટ્રિક શોક લાગવાના બનાવો બનતા હોય છે. ઘણી વખત એ લોકોનો વિચાર એવો હોય છે કે આપણે તો લાઇનને અડતા નથી તો આપણને શોક નહીં લાગે, પણ ચોમાસાના ભેજવાળા વાતાવરણમાં ઇલેક્ટ્રિક શોક છે એ લાઇનને અડ્યા વગર પણ 11,000 વોલ્ટની લાઇન હોય તો લાગવાની શક્યતાઓ પૂરેપૂરી રહે છે. આ બાબતે તેમને જ્ઞાન આપવા, એમને સજાગ કરવા માટે અમે એક મુહિમ ચાલુ કરી છે, જેમાં જામનગર વર્તુળ કચેરીના કર્મચારીઓ અને કલાકાર છે જે એ લોકોએ મને ખૂબ સાથ આપ્યો છે. એમના બનાવેલી ટીમ અને અમારા બનાવેલા કન્સેપ્ટ પ્રમાણે અમે એક જે ફોટા છે આવા અકસ્માતોના એ લઈ અને નજીકના કોઈ બી ધાબા ઉપર જઈએ છીએ. રાત્રિના સમયે જ્યારે એ લોકો આરામ કરતા હોય અથવા તો જમતા હોય ત્યારે આગળ પાછળના સમયમાં એમની સાથે બેસી એમને પહેલા આ બધી બાબતોથી વાકેફ કરીએ છીએ. એ ઉપરાંત અમે લોકો એની સાથે વાતાવરણને હળવું બનાવવા અને ઇન્ફોર્મલ બનાવવા માટે ગીત સંગીતના કેરાઓકેનો પણ કાર્યક્રમ રાખીએ છીએ અને એમને ગમતા ગીતો એમને પૂછીને ગાઈ વગાડી અને એમને ખુશ રાખીએ છીએ. આમ જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ગીત સંગીતના માધ્યમથી હેવી વાહન ચાલકોને વીજ વાયરથી દૂર રહેવાની સમજ આપવામાં